ગોપાંગનાઓ ગાંડી થઈ છે. વાંસળીના સૂરમાં પૂરું વૃંદાવન ગાંડું થયું છે. પછી તો એકવારના સમયે કથાનક એવું કહે છે કે ભગવાન કૃષ્ણે કાલિયને માર્યો. કાલિય નાગ એને સજા કરે છે, માર્યો નહીં પણ સજા કરે છે. કાલિય નાગ એટલે ઇન્દ્રિયોનું દમન કર્યું છે. ઇન્દ્રિયોને મરાય નહીં. આંખને મારીને ન ખાય કે આખો દી ખરાબ જ જોવે છે તો આને ફોડી જ નાખીએ, ના, એને એનું દમન કર્યું છે. નિયંત્રણ, કંટ્રોલ પાવર, કે આંખ શુભ જોવામાં લાગે, કાનને બહેરા ન કરી દેવાય, પણ આ કાનને નિયંત્રણમાં લવાય કે એ સારું જ સાંભળે. આ જીભને કાપીને ન ખાય પણ એને નિયંત્રિત કરાય, એને સન્માર્ગે વળાય કે એ સારું જ બોલે ને પરમાત્માને લક્ષીને જ કંઈક બોલે. તો ઇન્દ્રિયોનું દમન કર્યું છે, માર્યું નથી કાલિય નાગને. જેવા કૃષ્ણ ગયા ગીડીદડો રમતા અંદર ગયા અને એ જ સમયે કહે જગાડ તારા કંઠને મારું નામ કૃષ્ણ કાનુડો. ત્યારે ગોપીઓ નાગણીઓ કહે તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું અળખામણો નથી. બોલે મારી માતાએ બેવ જન્મ્યા ને એમાં હું નટવર નાનકડો. જગાડ તારા કંઠને મારું નામ કૃષ્ણ કાનુડો. મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિશહાર્યો. એ સમયે એ ચરણ ચાપીને ત્યાં તો મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત બારણે બાળક કોઈ આવ્યો. એ આવીને ઉભા છે. નાગરાજના ઉપર જ્યાં પ્રહાર કરવા જાય એ જ સમયે ભગવાન કૃષ્ણે મુષ્ટિકાનો પ્રહાર કર્યો, અંદરથી ઝેરો કાવી નાખ્યું અને એને નિયંત્રણ કરીને બહાર આવ્યા. જેમ કમળનો ભારો કોઈ લઈને બહાર આવે એમ ભગવાન કૃષ્ણ બહાર આવ્યા. બધાએ જે જયકાર બોલાવ્યો. ત્યારબાદ એકવારના સમયે ગોપિકાઓ વેણુ ગીત ગાય છે. વેણુને સંબોધીને કહે હે વેણુ, હે બંસરી, તે કેટલા પુણ્ય કર્યા છે કે કૃષ્ણના હોઠ ઉપર કાયમ તું રહે છે અને વળી પાછો કૃષ્ણ તારા પગ દબાવે છે એની નાની નાની આંગળીઓથી સુર છેડે છે તું. અને ત્યારે ગોપિકાઓને એ જાણે વેણુ કહી રહી છે કે મેં બહુ પુણ્ય કર્યા છે. આલો લીલો વાંસ આવ્યો, એના અંદર ધગધગતા સળિયાઓ ભૂકાયા, એના અંદર છિદ્રો પડ્યા અને પછી મને કૃષ્ણએ પોતાના હોઠ ઉપર લીધી છે. આ જગતની અંદર જે કોઈ સમર્પિત થાય, જે કોઈ સમર્પણ કરે, આ જગતમાં કૃષ્ણ એનો જ સ્વીકાર કરે છે. સમર્પિત થવું પડે, પરમાત્મા એનો ચોક્કસ સ્વીકાર કરે. તો અહીંયા વેણુ ગીત ગાયું. ત્યારબાદ એ જ ગોપાંગનાઓ એક દિવસના સમયે ભગવતી કાત્યાયનીના મંદિરે દર્શન કરવા ગઈ છે. રસ્તાની અંદર આ યમુનાજીમાં સ્નાન કરવા ગઈ ગોપાંગનાઓ અને સ્નાન કરતા જેવી બહાર નીકળીને કૃષ્ણ એમના વસ્ત્રો લઈને ઉપર ચડી ગયા છે. કૃષ્ણ બહુ નાની એવી ઉંમર છે. ચીર હરણની કથા
એટલે વાસના રૂપી વસ્ત્રનું હરણ કર્યું, અથવા તો પછી ચિરકાલથી જગતના જીવ અને પરમાત્મા નું જે છેટું પડી ગયું છે એ બંનેનું મિલન કરાવ્યું છે, એનું નામ ચિરહરણ. અથવા તો સીધી જ વાત છે, આપણે કોઈ પણ જગ્યાએ સ્નાન કરવા જઈએ નદીમાં તો સીધી વાત છે કે આપણે પહેરેલા કપડા સીધા અંદર સ્નાન કરવા જઈએ, કિનારા ઉપર કયા મૂક્યા હોય? કોરા હોય તે. તો એમ ગોપાંગના હોય બીજા જે કોરા કપડા મૂક્યા હતા એને લઈને જતા રહ્યા છે. ચિરહરણ એટલે કોઈ એવી કથા છે જ નહીં જેમાં આપણને આમ ક્વેશ્ચન માર્ક થાય કે આને ભગવાન કઈ રીતે કહેવો. ના, બિલકુલ બાલ ઠાકુરજી છે, બાલકૃષ્ણ છે, અને એને સહજ સહજે કપડા લીધા, અને ગોપાંગનાઓ પણ સહજ સહજે કપડા લીધા હાથમાં, અને ત્યારબાદ કહે છે ગોપાંગનાઓ આવતી શુદ્ધ પૂર્ણિમાના દિવસે વૃંદાવનની અંદર હું તમને બધાને રાસ રમાડીશ, આપ બધા ત્યાં આવજો. આ જગતનો પરમાત્મા પૂર્ણિમાના દિવસે જ મારો તમારો સ્વીકાર કરે. પૂર્ણિમા એટલે 16 કળાએ પૂર્ણિમા ખીલે, એમ મારું તમારું ભજન 16 કળાએ જેથી ખીલે તેથી પરમાત્મા આવીને મારું ને તમારો સ્વીકાર કરે. અહીંયા પૂર્ણિમાનો દિવસ નક્કી કરવામાં આવ્યો, અને ત્યારબાદ ગોપાંગનાઓ ગઈ કાત્યાયનીના મંદિરમાં, અને ત્યાં જઈને સ્તુતિ કરે. કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ, મહાયોગિનધીશ્વરી, મહાયોગિનધીશ્વરી. જુઓ, ભાગવતના ચિંતકો એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ આ સ્તુતિ ગાય, એમાં ખાસ કરીને કુમારિકા દીકરીઓ જે આ સ્તુતિ ગાય, આ શ્લોકનું જે કોઈ ગાન કરે એને એનું મનપસંદ જીવન સાથી મળે, આવું લખ્યું છે, એટલે ખાસ ગાઓ. અને આ બાજુ તમે પાછે ગાજો, જેનું ન થયું હોય એ જલ્દી થઈ જાય. તો પછી આ બીજા બધા કહે કે દીદી અમારે બધાને થઈ ગયું છે એનું શું, એ તમારું ટકી રહે એટલે ગાઓ. જય હો કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ. અવાજ આવે છે તમે લોકો? આપણો બહુ હશે એટલે કદાચ ખબર, મને વારા કરવા દે. બેનો ગાય છે ભાઈઓ ગાય, મને જોવા તો દો. તાલમાન સુરમાં કેટલાક ગાય છે, જરા જોવ તો સહી. બાપુનગર આખો દે ભાઈ બાપુનગર બાપુ 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 કર્યા કે જોવ તો ખરા. બાપુનગરમાં બહેનો અને ભાઈઓનું કેવું બધું ચાલે છે ખબર તો પડે. પેલો ચાન્સ બેનો ને આપું ને રમેશભાઈ, બરાબર ચાલો. એટલે લેડીઝ ફર્સ્ટ. ખબરદાર ભાઈઓ કોઈ બોલ્યા તો. એક જગ્યાએ હું આ રીતે બોલતી હતી તો બહેનોને કીધું તમે ભાઈઓ ગાવા માંડ્યા. મેં કીધું આમ કેમ? તો પેલા એક સંત મારી સાથે હતા, મને કે ક્યાંક અધૂરું રહી ગયું હોય ને ગયા જન્મનું. મેં કીધું એવું? તો મને કે હા એવું. એટલે ખબરદાર તમે કોઈ બોલ્યા તો આપણે અધૂરું નથી રાખવું. તો ખાસ બહેનો છેક છેલ્લી ખુશીમાં બેઠે એટલે આપણે બધા બોલે. અને ભાઈ, અને તમે છે ને આગળથી ખાલી વિડીયો નહીં પાછળથી લ્યો. હા, એટલે ખબર તો પડે મને કે પાછળ વાળા બોલે છે કે નહીં. આગળ વાળા તો ભાવથી શ્રદ્ધાથી ગાય છે, નાચે છે, આનંદ કરે, પણ પાછળ વાળાને થોડોક ચાન્સ આપો. હા, હે કાત્યાયની મહામાએ, આટલામાંથી અવાજ આવે છે. ફરીવાર કાત્યાયની મહામાએ, મહાયોગિનધીશ્વરી. ઓકે, હવે તમારો વારો. જોજો રોજીભાઈ, બરાબર આમ ખોખારો ખાઈને પણ આમ. હા, હે કાત્યાયની મહામાએ, એક સાન બીજો પન વચ્ચેનો મન. તમે જોતો મારે આમાં મેળ કરવો. આમ તાલમાં બોલો તમે બધા, મારું નાક નહીં કપાવો તમે. મધુભાઈ બરાબર આમ જો. આજે તો આપણી કથામાં બધા આવ્યા છે, બધા મહાનુભાવો જો ને. પરસોત્તમભાઈ ગેવરિયા અને બાબુભાઈ સિલેડિયા, દેવચંદભાઈ સાવલિયા, કાળુભાઈ ઝાલાવડિયા, આ બધા તમે બધા મહાનુભાવો. તમને પણ બધાને કહું છું પાછા બોલો દાદા. હા, કાત્યાયની મહામાએ,
ક્યાંથી જામતું? આ જામતું નથી. આને ગાવાનું ક્યાંથી જામે બિચારાને? આને કોઈક દી ગાવા દીધું હોય તો ને. પેલું બોલવા જ નથી દેતા. અને પેલા ડોક્ટર જેવું કર્યું. પેલો ભાઈને રાતે બોલવાની ટેવ તો બેન લઈ ગઈ દવાખાને. ચાલો દવાખાને લઈ જાઓ. પેલા ડોક્ટરે પૂછ્યું કે શું છે? તો કે આ બીજું કઈ ને, આનો નખવાય રોગ નથી, પણ રાતે હુવે નહીં, હુવા દે નહીં. કે કેમ? બસ બોલ્યા જ કરે, રાતે બોલ્યા જ, ઊંઘમાં જ બોલે, ઊંઘમાં જ બોલે છે. કે તો ડોક્ટર કે આના માટે બીજી કોઈ દવા નથી, તો બસ આને દિવસે ચાન્સ આપો. એટલે તમે ચાન્સ આપો આને, ચાન્સ આપો લ્યા. હા, આપણે થોડું થોડું તાલ આપો ભાઈઓને. એટલે હમણાં જો જમાવટ થવાની. ભાઈ રમેશભાઈ અવાજ કાઢો તમે. હા, જય હો. એક કાત્યાયની મહામાએ. હાલ્યું બાબુ દાદા બરાબર ચાલ્યું. આપણે કાત્યાયની મહામાએ મહાયોગીન ધીશ્વરી. ચાલુ છે, વાંધો નહીં. અવાજ તો નીકળે છે, પણ દબાવી દીધો છે આ લોકોએ, દબાવી દીધું. એના ઉપરથી સાબિત તો થઈ ગયું બાપુનગરમાં ભાઈઓ બિચારા ભલે ગમે એટલું કમાય, બાકી ચાલે તો. એને કથા સાંભળો છે ને, હવે એનું ચાલવા દેજો પાછા. બધા પ્રેમથી સુરમાં સુર મિલે, સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. આ જગતના દરેક જીવનો પતિ પરમાત્મા છે. અને મને તમને આ સંસારના સંબંધો છોડીને અંતે એની સાથમાં શાશ્વત સંબંધ બાંધવાનો છે. માટે સહુ કોઈ સુરમાં સુર મિલાવીને ગાયો. કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ મહાયોગીન ધીશ્વરી, મહાયોગીન ધીશ્વરી. નંદ ગોપ સુતમ દેવી, નંદ ગોપ સુતમ દેવી, નંદ ગોપ સુતમ દેવી, નંદ ગોપ સુતમ દેવી. પતિમ મે કુરુતે નમઃ, પતિમ મે કુરુતે નમઃ, પતિમ મે કુરુતે નમઃ, પતિમ મે કુરુતે નમઃ. કાત્યાયની મહામાએ, કાત્યાયની મહામાએ મહાયોગીન ધીશ્વરી, મહાયોગીન ધીશ્વરી. નંદ ગોપ સુતમ દેવી, નંદ ગોપ સુતમ દેવી. પતિમ મે કુરુતે નમઃ, પતિમ મે કુરુતે નમઃ, કુરુતે નમઃ, પતિમ મે કુરુતે નમઃ. ભગવતીએ સ્તુતિ કરી કે અમને જગતપતિ, અમને પતિ તરીકે પ્રાપ્ત થાય એવી સરસ હૃદયના ભાવ સાથે સ્તુતિ કરી, વંદના કરી. ત્યારબાદ શરદ પૂનમની વાટ જોઈને બેઠી છે ગોપાંગનાઓ. પણ એમાં એક સમયે, એક દિવસ, બે દિવસ, સાત દિવસ સુધી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી રાખી. એમાં છેલ્લા દિવસે બધા કહે, કૃષ્ણ આ આંગળી લઈ લો, થાકી જશો. તો બોલે, આંગળી કદાચ લઈ લો તો આ પહાડ નીચે આવશે. ત્યારે કહે, કૃષ્ણ તમે એમ માનો છો કે તમારી ટચલી આંગળીએ જે આ ગિરિરાજજી ઉભા છે? ના ના કૃષ્ણ, એ તો અમે બધાય લાકડીના ટેકા રાખ્યા છે ને, એટલા માટે. કૃષ્ણ કહે, તો પછી હું લઈ લઉં આંગળી? બોલે, લઈ લો. કૃષ્ણે જ્યાં આંગળી લીધી ત્યાં તો આખું ગોવર્ધન નીચે આવે. બચાવો બચાવો. કૃષ્ણ કહે, રાખો રાખો. નહીં નહીં લાલા, લાકડીના ટેકાથી નહીં, તારી ટચલી આંગળીએ ઉભો છે ગિરિરાજ. ભગવાન કૃષ્ણે ટચલી આંગળીએ ગિરિરાજજીને ઊંચા કર્યા અને સહુ કોઈ જય જયકાર બોલાવે. બોલીએ ગોવર્ધન જીને ટચલી આંગળીએ ઊંચા કર્યા. અને પછી તો કાયદેસર પાછી પૂજા કરી છે. 32 ભાતના ભોજન, 56 ભોગ ધરાવ્યા. અને પછી તો થાળ આરતીઓ ન જાણે આજ
આનંદ 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 છવાઈ ગયો, બધાને ખૂબ આનંદ. પછી તો ઇન્દ્રને પણ પસ્તાવો થયો, માફી માગી, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. અંતરિક્ષમાં આવીને એને માફી માગી, ભગવાન કૃષ્ણને માફ કર્યું. ત્યારબાદ હવે શરદ પૂર્ણિમાની વાટ જોવાઈ રહી છે. અને શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને ભગવાન કૃષ્ણને વેણુ વગાડી છે. એવી વેણુ વગાડી કે આજ પૂરું વૃંદાવન અવાક બની ગયું છે. વાંસળીનો સૂર સંભળાયો, બિલકુલ નીરવ શાંતિ સર્જાઈ ગઈ છે. એવા સમયે ગોપાંગનાઓએ આ સૂર સાંભળ્યો અને ધડપડતી દોટ મૂકી. પૂનમનો દિવસ આવ્યો, આજ પૂનમનો દિવસ. રાત્રિના સમયે ગોપાંગનાઓ ગઈ કૃષ્ણની પાસમાં, પણ કૃષ્ણ ઊભા છે કેવા, પવન મંદ સુગંધ વાઈ રહ્યો છે, પગની આંટી ચડાવી છે, સરસ મજાની વાંસળી લીધી છે. બાજુમાં ભગવતી આદ્ય શક્તિ રાધિકા ઊભા છે.